સુરત શહેરમાં ઉધના વિસ્તારના રહેવાસીઓએ ડીજીવીસીએલ પર ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના આપ્યા વિના સીધા જ મીટર બદલવા માટે ટીમો મોકલી દેવામાં આવી છે। સ્થાનિકોનું કહેવું છે કે અમે ગરીબ શ્રમજીવી માણસો છીએ, અમને આ નવી ટેકનોલોજી વિશે કંઈ જ ખબર નથી। વીજ કંપનીએ પહેલા અમને વિશ્વાસમાં લેવા જોઈએ। જાણ કર્યા વિના ઘરમાં ઘૂસી અને મીટર બદલવાની પદ્ધતિ સામે લોકોએ લાલચોળ આંખ કરી હતી। સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે લોકોમાં એક મુખ્ય ચર્ચા એ છે કે જો આ મીટર ખરેખર ગ્રાહકોના હિતમાં છે અને તેનાથી ફાયદો થવાનો છે તો પછી તંત્ર તેને છુપી રીતે કેમ લગાવી રહ્યું છે। સ્થાનિકોએ સવાલ ઉઠાવ્યો હતો કે જો સરકાર કહે છે કે સ્માર્ટ મીટર સારા છે તો પછી અમને સમજાવ્યા વગર કે કેમ્પ કર્યા વગર આ રીતે કેમ ઠોકી બેસાડવામાં આવે છે। લોકોનો આક્ષેપ છે કે પ્રીપેડ સિસ્ટમ અને ઝડપથી કપાઈ જતા બેલેન્સને કારણે સામાન્ય વર્ગને મુશ્કેલીઓ વધવાની છે। જ્યારે ઉધનામાં ડીજીવીસીએલના કર્મચારીઓ મીટર લગાવી રહ્યા હતા ત્યારે ત્યાં હાજર એક સામાજિક કાર્યકર્તાએ તેમની કામગીરીનો વિડીયો ઉતારવાનું શરૂ કર્યું હતું। વિડીયોમાં કાર્યકર્તા કર્મચારીઓને પૂછી રહ્યા છે કે ગ્રાહકોની પરવાનગી કે સમજૂતી વગર આ કામગીરી કેમ થઈ રહી છે। તો આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે। વિડીયો વાયરલ થતાં અન્ય વિસ્તારના લોકો પણ જાગૃત થયા છે અને સ્માર્ટ મીટરનો વિરોધ કરવા માટે એકજૂટ થઈ ગયા છે। તો ઉધનાના રોષે ભરાયેલા લોકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી ડીજીવીસીએલ દ્વારા યોગ્ય રીતે જનજાગૃતિ ફેલાવવામાં ન આવે ત્યાં સુધી તેઓ સ્માર્ટ મીટર લગાવવા દેશે નહીં। તેમની માંગ છે કે પહેલા અધિકારીઓ આવે, અમને મીટરના ફાયદા અને તેના રીડિંગ વિશે સમજાવે, અમારા પ્રશ્નોના જવાબ આપે અને ત્યારબાદ જ મીટર બદલવાની પ્રક્રિયા શરૂ કરે। સ્થાનિકોએ આ બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની પણ તૈયારી દર્શાવી છે। તો સુરતમાં અત્યાર સુધીમાં 4 લાખ સ્માર્ટ મીટર લાગી ચૂક્યા છે, જે આંકડો મોટો છે। તેમ છતાં હજુ પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર લોકોમાં આ ટેકનોલોજીને લઈ અનેક શંકાઓ સેવાઈ રહી છે। વીજ કંપનીનો દાવો છે કે આનાથી ચોકસાઈ વધશે, પરંતુ ગ્રાહકોને લાગી રહ્યું છે કે તેમનું શોષણ થશે।